वलसाड जिले में बढ़ती सड़क दुर्घटनाओं को रोकने के लिए पुलिस विभाग ने विभिन्न इंडस्ट्रीज एसोसिएशनों और लायंस परिवार के सहयोग से नो हेलमेट नो एंट्री अभियान शुरू किया है। इस पहल के तहत वापी के वीआईए हॉल में जिला पुलिस अधीक्षक डॉक्टर करणराज वाघेला की अध्यक्षता में विशेष ट्रैफिक अवेयरनेस सेशन आयोजित किया गया। इस सेमिनार में जिले के 300 से अधिक उद्योग संचालकों ने भाग लिया और अभियान को सफल बनाने का संकल्प लिया। पुलिस अधीक्षक श्री करणराज वाघेला जी ने बताया कि वलसाड एक औद्योगिक जिला है, जहां हजारों मजदूर और कर्मचारी कार्यरत हैं, जिनमें से अधिकांश दोपहिया वाहन से आते जाते हैं। सुरक्षा के अभाव में सड़क दुर्घटनाएं बढ़ रही हैं, जिसे रोकने के लिए औद्योगिक क्षेत्रों में प्रवेश के लिए हेलमेट अनिवार्य किया गया है। बिना हेलमेट किसी को भी उद्योग परिसर में प्रवेश नहीं मिलेगा। इस अभियान को प्रभावी बनाने के लिए वलसाड, पार्टी, उमरगाम, सरीगाम और मोराई के इंडस्ट्रीज एसोसिएशनों के पदाधिकारियों की बैठक आयोजित की गई। इस दौरान सभी उद्योग संचालकों ने अभियान को 100% सफल बनाने का संकल्प लिया। अभियान की निगरानी के लिए पुलिस और औद्योगिक एसोसिएशन की टीमें कार्यरत रहेंगी। जिन उद्योगों में इसका पूर्णतः पालन होगा, उन्हें सम्मानित किया जाएगा। डॉक्टर वाघेला ने सभी मजदूरों, व्यापारियों और आम नागरिकों से दोपहिया वाहन चलाते समय हेलमेट पहनने की अपील की। इस अवसर पर डस.बी.एन. दवे, इप्सनकिता मिश्रा, वाय अध्यक्ष सतीश पटेल, सचिव कल्पेश वोरा, लायंस परिवार के पदाधिकारी और विभिन्न उद्योगों के संचालक उपस्थित रहे। रोड सेफ्टी में दरेक राज्यना दरेक जिल्लामां एवा एरिया आइडेंटिफाई करवामां आवे छे। 500 मीटरनो जे एरिया ज्यां मैक्सिमम एक्सिडेंट थाय छे छेल्ला 3 વર્ષમાં 2020, 21, 22, 3 ના આંકડા જે કાઢ્યા એના આધારે આપણા બ્લેક સ્પોટ હતા 25। 2021, 22, 23 ના આંકડા કાઢ્યા એટલે 2023। What I want to tell here is that one very small intervention of wearing a helmet can save thousands of lives, and why not do it? And because everybody present in this room carries a very huge responsibility as a citizen of this country and as an employer, so it becomes a very important responsibility that we take care of the people who are working for us. અને અમારા પ્રેરણાસ્ત્રોત એવા વલસાડ જિલ્લાના પોલીસ અધિક્ષક શ્રી વાઘેલા સાહેબનો હું ખૂબ ખૂબ આભાર માનું છું કે જેમના કારણે આપણે આ પ્રોગ્રામ કરી શક્યા છીએ। જો સાહેબે સંમતિ ના આપી હોત અથવા સાહેબે એમનો સમય ના આપ્યો હોત તો કદાચ આપણે કાર્યક્રમ આટલો સારી। વલસાડ જિલ્લો ઇન્ડસ્ટ્રીયલ જિલ્લો છે, ખાસ કરીને વાપી વિસ્તાર, પારડી વિસ્તાર, ઉમરગામ વિસ્તાર, સમગ્ર જિલ્લાના અલગ અલગ જે ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન છે, વાપી ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન, વલસાડ ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન, પારડી ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન, સરીગામ ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન, મોરાઈ ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન અને ઉમરગામ ઇન્ડસ્ટ્રી, આ તમામ ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનના તમામ હોદ્દેદારોની આજે વીઆઈએ વાપી ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન અને લાયન્સ ક્લબના ઉપક્રમે વીઆઈના હોલ ખાતે એક મોટી મિટિંગ રાખવામાં આવી હતી। 300થી વધારે અલગ અલગ ઇન્ડસ્ટ્રીના એસોસિએશનના હોદ્દેદારો આ મિટિંગમાં જોડાયેલા હતા અને એક નવો અભિગમ, ખાસ કરીને વલસાડ જિલ્લામાં વધી રહેલા એક્સિડન્ટના બનાવો જે છે, એક્સિડન્ટના બનાવોને રોકવા માટે અને ખાસ કરીને જે ઇન્ડસ્ટ્રીમાં કામ કરનારા કર્મચારીઓ છે એ લોકોની સેફટી અને સુરક્ષાને ધ્યાને રાખીને એક નો હેલ્મેટ નો એન્ટ્રીનો એક નવો અભિયાન સમગ્ર વલસાડ જિલ્લામાં શરૂઆત કરવામાં આજથી આવી રહી છે। આ અભિયાનમાં તમામ ઇન્ડસ્ટ્રી એસોસિએશનના હોદ્દેદારો જોડાયા છે અને આવનારા દિવસોમાં વલસાડ જિલ્લાની તમામ જે ઇન્ડસ્ટ્રીઝ છે એ ઇન્ડસ્ટ્રીમાં કામ કરવા આવનારા તમામ એમ્પ્લોઈઝ છે એ એમની ઇન્ડસ્ટ્રીમાં એક ફેક્ટરી હોય, કંપની હોય, ફર્મ હોય કે કોઈ પણ પ્રકારનું જે ઇન્ડસ્ટ્રીયલ પ્લાન્ટ છે એમાં એમની એન્ટ્રી હેલ્મેટ વગર થશે નહીં અને આ જે ઉદ્દેશ છે આ ઉદ્દેશને પરિપૂર્ણ કરવાની જવાબદારી તમામ ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનના હોદ્દેદારોએ સંભાળી છે। આગામી સમયમાં જે પણ ઇન્ડસ્ટ્રીમાં જે ઇન્ડસ્ટ્રી પોતાના એમ્પ્લોયી માટે 100% આનું ઇમ્પ્લિમેન્ટેશન કરશે, હેલ્મેટ વગર કોઈ પણ એમ્પ્લોયીની જો એ ફેક્ટરીમાં એન્ટ્રી અલાઉ નહીં કરે અને એનું ઇમ્પ્લિમેન્ટ કરશે તો આવનારા સમયમાં આ બાબતે ફરી 1 મહિના પછી આ પ્રકારનો એક નવો એક સેમિનાર રાખીને એવી તમામ ઇન્ડસ્ટ્રીનું પણ સન્માન કરવામાં આવશે
અને વલસાડના તમામ મીડિયા મિત્રોના માધ્યમથી હું વલસાડની સમગ્ર જનતાને, તમામ જનતાને અને ખાસ કરીને મારા અલગ અલગ ફેક્ટરીમાં કામ કરતા મારા મજદૂર, મારા કર્મચારીઓને વિનંતી કરીશ કે આપ ક્યાંય પણ કોઈ પણ જગ્યાએ કામ પર કે નોકરી પર જાઓ છો તો આપ ટુ વ્હીલર પર જાઓ છો તો અવશ્ય હેલ્મેટ પહેરીને આપ જાઓ. આપની સેફટી એ આપના પરિવારની સેફટી માટે પણ એટલી જ જરૂરી છે. આપ સેફ રહેશો, આપ હેલ્થી રહેશો તો આપના પત્ની અને આપના બાળકોની પણ એટલી જ સારી આપ કાળજી લઈ શકશો. થેન્ક યુ. આ બાબતે જે ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન છે, વાપી ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન અને જે અન્ય સરીગામ, ઉમરગામ, મોરાઈ, પારડી અને વલસાડના જે એસોસિએશનના હોદ્દેદારો છે, સાથે લાયન્સ ક્લબના હોદ્દેદારો અને પોલીસના થાણા અધિકારી, આ તમામ લોકો આ બાબતે મોનિટરિંગ કરશે અને એના આધારે જે પણ ફેક્ટરી કે જે પણ કંપની 100% ઇમ્પ્લિમેન્ટેશન કરે છે એનું આવનારા દિવસોમાં સન્માન પણ કરવામાં આવશે.